સતગુરુ મહારાજની અધ્યાત્મ લાઈનનું પહેલું પગથિયું છે કોઈની એબ ન જોવું. ફરીથી બોલો. અને અધ્યાત્મ લાઈનનું પહેલું પગથિયું છે કે કોઈ પણ વ્યક્તિની એબ ન જોવી. એબ એટલેના દુર્ગુણ. હજી એક વાર કહી દઉં કે ને કબૂલ કબૂલ કબૂલ, કાળી ધોળી લાલ લાલ લીલી પીળી કબૂલ છે તને એ કે અધ્યાત્મ લાઈન અધ્યાત્મ લાઈનનું પહેલું પગથિયું છે કે કોઈ પણ વ્યક્તિની એબ ન જોવી. એ બધાના દુર્ગુણ. લીરલબાઈ પાસે એનો દેર આવ્યો ને, લીરલબાઈની ભક્તિ જોઈને કે તું તો કોઈ જોગણ લાગે છે. આ રાણી જો આવા ભોગવાળા રાજશાહી સુખમાં તું અહીંયા એકડે કૃષ્ણની મૂર્તિ રાખીને દીવો પ્રગટાવીને ભાણી ગા. ગુરુ મારા આવો સંતની વેલડીએ. હવાર પડ્યું એટલે પગમાં પડ્યો માનસંગ. તો કે મને આ માર્ગ બતાવમાં. તો કે હું તો નિમિત્ત છું, આ જે કાંઈ છે એ મારા ગુરુ મહારાજનું છે. તો કે તું મારી ઉપર કૃપા કરમાં. તો કે આમાં ટેકમાં હાલવું પડે. પહેલી વહેલી ટેક છે કે કોઈ પણ વ્યક્તિની એબ ન જોવી. અને બીજું, જ્યાં ભજન સત્સંગ હાલતા હોય જો આપણા કાને અવાજ પડે ને તો અહીંયા ઘણી વાર થોપી જવું. કારણ કે એનાથી વિશેષ આ બ્રહ્માંડનું બીજું કોઈ કામ નથી. સત્સંગ છોડીને એ બાજુ જવું નહીં બીજી તરફ, કારણ કે એનાથી વિશેષ બીજું કોઈ કામ છે નહીં. કારણ કે બીજાને એબ જોવાથી પરનું ચિંતન થઈ જાય છે. મારામાં પોતામાં દુર્ગુણ હોય તો એ મારે જોવાના છે, બીજાના નહીં. પેલા તો ખબર પડે કે અહીંયા કચરો છે તો આપણે વારીને, ચોખ્ખું જોઈએ તો વારવાનું ક્યાં રહ્યું. એટલે મહાપુરુષોએ કીધું છે કે પર કે ચિંતન से असत जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से सतचित और आनंद प्रकट होता है. એટલે બને ત્યાં સુધી સ્વનું ચિંતન કરવું, સમય મળે ત્યારે. પરના ચિંતનમાં આપણું પતન જ છે. પોતાનું કલ્યાણ કરવું હોય તો સ્વનું ચિંતન. કારણ કે સુખ દુઃખ કે અમીરી ગરીબી પરમાત્માએ જે કંઈ આપી છે આપણા કર્મ અનુસાર આપી છે, આપણી પુણ્ય અનુસાર આપી છે. તો એવું નથી કે ગરીબીમાં જ ભજન થઈ શકે કે સાહુકારીમાં જ થઈ શકે, એવું નથી પાછું. સુખ હોય તો સુખ સ્વરૂપ આત્માનું ચિંતન, અને દુઃખ હોય તો દુઃખ હારી શ્રી હરિનું સ્મરણ. બે હાથમાં લાડવો. ઘણા એમ માને કે કંઈક મારું ગોઠવાઈ જાય, નરખું થઈ જાય ને, છોકરા છોકરી ભણી જાય, એને વખાણ કરી દઉં, એના બિઝનેસ કરી દઉં, પછી નવરો થાવ ને પછી નિરાતે ભજન કરવું, તો એનું ગોઠવવામાં તારું પૂરું થઈ જાય. છોકરા છોકરી જે કોઈ આવ્યા નસીબ લઈને આવ્યા છે. તું જન્મો થઈ તું ક્યાં કાંઈ લઈને આવ્યો હતો, તોય તારું વેલસેટ થઈ તો ગયું, એમ એનું થઈ જાય. પણ વ્યક્તિ અખિલ બ્રહ્માંડના એક પરમાત્માને ભૂલી અને પોતે કરતા પણ લઈ લે કે હું આનું કંઈક ગોઠવી દઉં. એટલે ભાઈ તું હું ગોઠવવાનો હતો? આખા બ્રહ્માંડનું જે ગોઠવે છે એ બધાનું ગોઠવે જ છે. એમ सकल जगत के पालन करता
કિસ વિધ ભોગ લગાવું પ્રભુ તેરો વાહ ગોરધનભાઈ વાહ. પ્રભુ તેરો મહિમા મહિમા મેં મેં કિસ કિસ વિધ વિધ ગાવું પ્રભુ તેરો અંત કહી કहीं નહીં नहीं પાવું. पाऊं प्रभु तेरी महिमा में किस विध गाऊं सर्व बगीचे रचना तेरी सर्व आहा। बगीचे रचना तेरी मैं किस विध पुष्प चढ़ाऊं प्रभु વાહ तेरी ગોરધનભાઈ વાહ. સમજાય ને આવું બોલે महिमा किस विध આ કે છે? गाऊं આ ગોરધનભાઈ બોલ્યા સર્વ બગીચે રચના કરી પુષ્પ કેમ ચડાવું તો કે જ્યાં ફૂલ છે એ પરમાત્માને ચડાયેલું નથી. છે જ્યાં ફૂલ છે ત્યાં પરમાત્મા તો છે જ ને. ત્યાં ગુરુના ચરણ નથી. વાહ વાહ વાહ. બોલો બોલો. એટલે ભગવદ્ ગીતામાં પણ આપણે 12મો અધ્યાય લીધો ભક્તિ યોગ એમાં અનન્ય ભક્તિની વાત કરી છે કે સ્વ સ્વરૂપમાં મન લગાવવું એ દેહાદ્યાસ પેલા કાઢવું પડે કારણ કે આ ઘણા જન્મોના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી કારણ કે એકની ભક્તિ છે ને અનન્ય એ જ તમારો બેડો પાર કરશે અનેકનું ભજન છે એમાં તમારું કલ્યાણ નહીં થાય આજ કૃષ્ણની ભક્તિ કરોડો અબજો લોકો કરે છે 5250 વર્ષ થયા તો આજની તારીખમાં એનો જન્મદિવસ ઉજવાય છે જન્માષ્ટમી બરોબર છે તો એની કેવી કમાઈ કહેવાય તો એ કમાઈ થઈ ક્યારે એને કારણ કે એને એકની અનન્ય ભક્તિ કરેલી છે મીરાબાઈએ અનન્ય ભક્તિ કરી આપણે બધાએ કરી છે પણ મેરે તો ગિરધર ગોપાલ ત્યાંથી આપણું ધી એન્ડ આવી જાય છે ભેં પડે એટલે હું માનતા કરું મેરે તો ગિરધર ગોપાલ જો મારી આ દીકરાનો જન્મ થાય તો હું આને ભારોભાર પેડા જોખીશ અથવા હાકર જોખીશ અને હાલી જ આવીશ જો ન થાય તો કાંઈ નહીં એટલે આપણે શું થયું સોદો કે મારું જો આ કામ થાય તો હું આ કરું પણ મીરાબાઈ એકે કીધું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ બીજો નહીં એટલે જો એનું મને એકમાં લાગી ગયું કારણ કે અનેકમાં મન લગાવવાથી આપણી શક્તિઓ વેર વિખેર થઈ જાય મનુષ્યને પરમાત્મા વિશેષ બુદ્ધિ આપી છે બધાને ખબર છે કે એક જગ્યાએ 10 ફૂટનો ખાડો કરો તો પાણી ન આવે તો 10 ઠેકાણે નોખા અહીંયા નો આવ્યો બીજે કરો અહીંયા નો આવ્યું ત્રીજે કરો એવા 10 ફૂટના 10 ખાડા કરી નાખો તો 100 ફૂટ તો તમે ખોદી નાખ્યો પાણી એકેય ન આવ્યું પણ એક જ જગ્યાએ 100 ફૂટ કર્યું હોય તો આવી જાય ને એટલે જ કબીરજીએ કીધું એક સધે સબ સધે જાય કબીરા ઈ જગ આઈ કે બહુ સે કીને મિત એટલે સંબંધ जिन दिल बांधा एक से वो सोए निश्चिंत एक से दिल बांधने की कला का नाम है सत्संग और एक से दिल जोड़ने की कला का नाम है ध्यान एक से मन जोड़ने का नाम है भजन કે એકમાં લગાડવું ને પરમાત્મામાં મન એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે લૌકિક ધનમાં તો ગમે એવા રાત નદી કૂચે મરશો એટલે હાથમાં કાંઈ નહીં આવે ભોમાં એક ડગલું હાલશો ને તો પરમાત્મા 10 ડગલા સામો આવશે અમે અમારે ભાગે આવતું કરીએ તો તારે ભાગે આવતું કરવામાં તો તું પાછળ પાછળ દોડે છે અમારું કર્તવ્ય છે કે અમારા હૃદયમાં તારા સિવાય બીજા કોઈની સત્યત્વની મહોર ન લાગે
એક તું જ સત્ય છે. ખોટી ઈચ્છાઓ, ખોટી વાસનાઓ ને ખોટી છેકચલીની કલ્પનાઓએ અમારું હૃદય મલિન કરી દીધું છે નાથ. એક તું જ સત્ય છે, તું જ આનંદ સ્વરૂપ છે, તું જ જ્ઞાન સ્વરૂપ છે, તું જ મંગલ સ્વરૂપ છે, તું જ સુખ સ્વરૂપ છે. તારું નામ પાવનથી પણ પાવન છે, તારું નામ મંગલથી પણ અધિક માંગલ્યકારી છે, તારું ધ્યાન સર્વ પાતકોને હરવા વાળું છે. વાહ વાહ કૃષ્ણ વાહ. તારા ધ્યાનથી અમારા લક્ષણો વિલક્ષણો પ્રગટવા લાગે છે. તારા ધ્યાનથી અમારું મન પ્રસન્ન થાય છે, તારા ધ્યાનથી અમારું હૃદય શુદ્ધ થાય છે, અને તારા ધ્યાનથી અમારા હૃદયમાં હૃદયેશ્વરનો રસ પ્રગટવા લાગે છે. તો પરમાત્માનું નામ લેલો, હૃદયમાં હૃદયેશ્વરનો રસ પ્રગટશે. અને સંસારની વાતો કરશો ને તો વિષયોનો રસ પ્રગટશે, અને એમાં થાકવાનું જ આવશે. તમારે હળંગ 4 દી લગ્નમાં જઈને જોઈ લેવાનું, થાકો નહીં તો મને કહેવાનું, હું અનુભવ કરીને તમને કહું છું. એટલે કે વિષયોના સંગમાં થાકવાનું જ આવશે. આ તમે આટલી કલાક બેસો તો તમને એમ થાક નહીં લાગે, ઉતરી જાય થાક. અરે મને તાકાત ઉતરી ગઈ. ઉતરી ગયો ને, સત્સંગ ચાલુ થયો ને એટલે ઉતરો. ઉતરી ગયો. કાલે એવું નતું થયું. કાલે થાક ઉતરી ગયો ને. કાલે થાક ઉતરી કાલ કેવો તાકાત હતો. સત્સંગ ચાલુ થયો. ભક્તિ હોલ છે, ધર્મ હોલ તમારા ઘર પાસે. અહીંયા આ ભાઈ ગયો ને તો લગ્નમાં જવાનું હતું, તો કોકનું બેસણું હતું ને અહીંયા જમણવાર દાડાનું, એ ખીચડી કઢી ખાઈને આવ્યો. બોર્ડ ન જોવાય, કાંઈ જોવાય નહીં એમાં. પછી ખીચડી કઢી ખાધા અને એમથી મારા હગા કોઈ દેખાતા નથી. ત્યાં ઉપરથી હગા ઉછરા, એટલે કે ઉપર છે આપણું જમવાનું, ઉપર છે કે તમે જમી લો. ક્યાં જાય? હું તો કાંઈ નહીં છે. એ તો કોણ દાડો છે. સરદ કહેવાય ને, દાડો એ એક જમવાનું એમ. ખાલી હબડકા ભરી ભરી કઢી કાઢી વીરપુરની કેમ હોય એમ. જો અમુક અમુક લોકો હોય ને એની પ્રકૃતિ કેવી હોય ખબર છે? એને જગતની બુદ્ધિ ન આવે. એ તો જગતની બુદ્ધિ હોય ને. બાપ દીકરો બે હતા હા. અને છાશ હતી ને તો એમાં મોરી છાશ હતી, તો એમાં ચાખા નાખીને બનાવ્યું એને દૂધનું કર્યું. તો પપ્પા આ જુદું લાગે છે. પછી ઘરવાળી કે એમ છાશ રાખી હતી ને, તો એમાં છાશ હતી તો કે હા અમે ચા બનાવી. હાલો ને સાહેબ રેડી હોય તો પૂરું કરી બાપુ એકને. હા હાલો ચરણામૃત સતનામનું કીધે પાતક જાય. લઈ હાલો આપી એ દો. ઉભારી ઉભારી ના ના બોલો સદગુરુ મહારાજ કમી જા પાછળ રાખી દે બેન. લઈ જાઓ. 12 12 વરમ